સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો, પ્રશ્ન બોલો. હા બોલો. હા, મહાવીરના બોધને પાત્ર કોણ? વચનામૃત 105. આ પત્ર છે ને કૃપાળુદેવે મુંબઈ ફાગણ સુદ છઠ સંવંત 1946 લખ્યો છે. એનો રોચક ઇતિહાસ છે. ખંભાતના ત્રિભુવન માણેકચંદ મુંબઈ ગયેલા દર્શન સમાગમમાંથી. અંબાલાલભાઈ તો આજ્ઞાલય પછી જ જાય. ત્રિભુવનભાઈને ધંધો હતો મુંબઈમાં કપડાનો. એ જમાનામાં એની પસીબેન માંદા પડેલા ને તો મુંબઈ આવેલા ઈલાજ કરવા માટે. એટલે જાઓ જલાલી હતી, મોટું કુટુંબ. ત્રિભુવન માણેકચંદ, છોટાલાલ માણેકચંદ, સુંદરલાલ માણેકચંદ. અને માણેકચંદ બાપા પોતે એક્ટિવ હતા અને કૃપાલભાઈને ઘરે રહેલા 18 દિવસ રાજછાયા. છોટાલાલ માણેકચંદનું ઘર એ. સુંદરલાલ માણેકચંદ તો નાની ઉંમરે ગુજરી ગયા પછી. તો ત્રિભુવનભાઈ મુંબઈ ગયા અને પેઢીએ દર્શન સમાગમ અર્થે ગયા. એટલે વ્યવહાર વિનય કર્યો હોય, થોડી વાત કરી હોય, અને પછી કૃપાલદેવ એને આ પત્ર આપે છે કે લે, મહાવીરના બોધને પાત્ર કોણે? પછી કહે છે કે અંબાલાલને આપજો ખંભાત. એટલે શા માટે? ચોપડીમાં છપાય. ચોપડી કૃપાલદેવની હયાતીમાં જ અડધું પોણું વચનામૃત તૈયાર થઈ ગયેલું. એ ચોપડી કહેતા. એ ચોપડી પ્રભુજીને આપી છે, કે ઉગરીબેનના ભાઈ કુંવરજી કલોલવાળાએ માગી છે, એને આપી છે. પોપટલાલ મોહકચંદને આપી છે, એમ ફરતી. એટલે અંબાલાલભાઈ સામાયિકમાં આ બધી કોપી કરીને પુસ્તક બનાવતા. એટલે અડધું પણ એમાં મહાવીરના બોધને પાત્ર કોણ? કૃપાલદેવ 10 બોલ લખ્યા અને ત્રિભુવનભાઈને કહે છે કે અંબાલાલને આપજો ખંભાત. એટલે પોતે તો વાંચ્યું જ, પછી અંબાલાલભાઈને આપ્યું. અંબાલાલભાઈ વાંચ્યું ને પછી તરત જ પ્રત બનાવીને એ તો ચોપડીમાં મૂકી દીધું પુસ્તકમાં. એ આ વચનામૃત 105. મહાવીરના બોધને પાત્ર કોણ? એમાં કૃપાલદેવે ઘણા બધા બોધ લખ્યા છે. એમાં પહેલો બોલ લખ્યો, બધા બોધ લખ્યા બોલ, પછી પાછું કહે છે કે પહેલાં જેવું એકેય નથી. કયું? સત્પુરુષના ચરણનો ઈચ્છક. જીવને અત્યારે પણ, આપણે પણ જ્ઞાનમાં વધારે રસ હોય જ્ઞાની કરતા. ઘણી વાર વાત થતી હોય ને એમ કે લ્યો ને કોઈ પત્ર લ્યો ને. પત્ર ક્યાં લેવાનો છે? કૃપાલદેવની જ વાત કરવાની છે. કૃપાલદેવ ઓળખાઈ જશે એટલે પત્ર વાંચવાની જરૂર જ નહીં પડે. હાથમાં આવી જશે. તો લોકોને શાસ્ત્રમાં શાસ્તા પુરુષ કરતાં વધારે રસ છે. જ્ઞાન કરતાં જ્ઞાનીમાં વધારે રસ હોય તો કામ થાય ને. એટલે સત્પુરુષના ચરણનો ઈચ્છક. ચરણ એટલે એનું પગ, એની પાસે જઈને બેસવાનું હોય. માગવાનું કાંઈ નહીં, કહેવાનું કાંઈ નહીં. આ સમજાવો. જ્ઞાનીને ખબર જ છે કે આને શું ખૂટે છે. મને આ સમજાવો. તો આત્મજ્ઞાનીને કહેવાનું હોય જ નહીં. પ્રભુશ્રીએ ક્યારેય નથી કહ્યું. સૌભાગભાઈ બહુ પૂછતા, ડુંગરસિંહ ગોસળિયા સવાલ કરે એટલે. અંબાલાલભાઈ ક્યારે કહ્યું જ નથી, પૂછે જ નહીં ક્યારે. એ જ્ઞાનીને ખબર છે કે આને શું ખૂટે છે એ આપી દે. એટલે એના ચરણ આવે, જેને બેસે. જ્ઞાનીને ખબર જ હોય કે આને ક્યાં ક્યાં અટકે છે. આને કૃપાલદેવે તો ત્યાં સુધી લખ્યું છે કે જે સત્પુરુષને, જ્ઞાનીને, ગુરુજીને શિષ્યની નાનામાં નાની ભૂલ ખબર નથી પડતી, એ આચાર્ય થવાને લાયક નથી, એમ લખ્યું છે ઉપદેશ છે એમ. એટલે એને એવો જ બોધ આપે કે એને એ કૃપાળુદેવ છેલ્લે 935મો પત્ર છે. અંબાલાલભાઈને એમ લખે છે કે ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા જેનો એક સમય પણ વધારે મૂલ્યવાન છે એવો મનુષ્ય દેહ જો આત્માનું ધ્યાન ન રહ્યું તો આ દેહમાં અધિષ્ઠિત એવા આત્માને ધિક્કાર જો કે. એટલે અંબાલાલભાઈ લખે છે કે 12 મહિનાનું કામ તમને મળ્યા પછી મેં 1 મહિનાનું કરી નાખ્યું છે. પણ થોડોક તો પરિગ્રહ બાકી છે ને, 1 મહિના જેટલો અપરિગ્રહી કરવા છે એને. એટલે 935મો પત્ર છેલ્લે આવું લખે છે કૃપાલદેવ. ખબર છે કે આને સંપૂર્ણ પૂર્ણ પુરુષ સંકિત નહીં, પરમાત્મા બનાવે છે. પ્રભુજીને કહી દીધેલું માક્ષર મહિનામાં સંવંત 55માં ઈડર ઉપર અંબાલાલ પરમ પદને પામશે. પ્રભુજી અંબાલાલભાઈને કહી દીધું. અંબાલાલભાઈને ખબર જ હોય ને પછી. અને અહીંયા ખંભાતના સંઘે નક્કી કરેલું કે પ્રભુજી આવે ને ઈડરથી એટલે કાઢી મૂકવાના એને. એ અમલભાઈ પ્રભુજીને કહી દીધું. પ્રભુજી ત્યાંથી જ રાજીનામું આપી દીધું કે મારે ટાઢે પાણી ખસ ગઈ કે હું રાજીનામું મૂકું અને પછી કારોબારી મિટિંગ થાય ને પછી સ્વીકારે. એ કહે મારે ટાઢે પાણી લપ ગઈ કે સંગાડાની. આ તો રમત થઈ ગઈ છે. એટલે સત્પુરુષના ચરણનો ઈચ્છે કે એની બાજુમાં બેઠો રહે તો શું કરે બેસીને હાથ જોડીને? તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું ફરી ફરી નિધિધ્યાસન કરે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે સ્તવે તો આત્મબોધ થાય. 6 પદના પત્રમાં એમ લખ્યું છે. 6 પદનો પત્ર તો સિદ્ધાંત બોધ છે. 493 સંકિત થઈ જાય. અને ચરણ બીજો અર્થ છે આજ્ઞા. એની આજ્ઞા માને.
ચરણ એટલે પગ, એને પગ દાબવાના, વૈયાવચ કરવાની. જ્ઞાનીની વૈયાવચ કરવાની તક મળે ને, ના નહીં, એ જ કરવાનું છે. જીવાનંદ વેદનો જીવ ભગવાન ઋષભનાથ વૈયાવતથી તીર્થંકર નામ કરવા માંડ્યું. બાહુબલી ચક્રવર્તીને કોઈ હરાવી જ ન શકે. બાહુબલી હરાવી શકતા તેવું બળ હતું. આ વૈયાવતનું ફળ હતું. એ જ કરવાનું છે, પણ જ્ઞાની નહીં. ગમે એને જ્ઞાની માને ને એને નહીં. નહીં તો બ્રહ્મચારી લખ્યું છે ઘી રાખમાં ઢોળાઈ જાય તો ઘી જાય, અને તું ધર્મ સમજીને કરતો હોય તો અધોગતિ થશે તારી. એટલે પગ દાબવાના, ચરણ પગ પાસે બેસવાનું. ચરણ એટલે આજ્ઞા માનવાની, અને ચરણ એટલે કવિતાના બે કડીને પદને ચરણ કહેવાય. જ્ઞાનીનું ચરણ. જ્ઞાનીએ કહ્યું છે, કુપોદે જે કહ્યું હોય એ બધું આપણે શિરોમણી. કુપોદે 315માં સૌભાગબેન લખ્યું છે, અમે કોઈ પણ પદ મોકલીએ, કડી મોકલીએ કે ચરણ મોકલીએ, તમારે એમ જ સમજવાનું શ્રીમદ રાજચંદ્ર લખ્યું છે. એટલે કબીરનું ગીત મોકલે ને કૃપાલદેવ, કે મીરાબાઈનું કંઈ મોકલે ને, કૃપાલદેવ મોકલે એટલે કૃપાલદેવનું જ છે એમ માનવાનું. એટેસ્ટેડ થઈ ગયું ને, નોટરાઇઝ, કે અમારે આગળ ટાઈમ નથી અત્યારે બધું લખવાનો, પણ અમે મોકલીએ એટલે તમે અમે મોકલું છે એમ જ માનજો કે સૌભાગભાઈને આમ કહેલું. એટલે કૃપાલદેવ શંકરાચાર્યનો વૈરાગ વખાણ્યો હોય તો મારે માનવો જ પડે. એક ભાઈ આવેલા હમણાં, એક સંપ્રદાયમાં બહુ માને કે છેલ્લે તો આ જ સાચું છે ને. મેં કૃપાલદેવ જો અહીંયા કહ્યું છે આ કે શ્વેતાંબરના 45 આગમ માન્ય છે, તો હારે સમયસરનું નામ છે, તો હારે વેદનું નામ છે, વિચાર સાગર અને યોગ વાસિષ્ઠનું નામ છે. એટલે કૃપાલદેવને મંજૂરી બધું માનવું પડે, નહીં તો મોક્ષ થાય જ નહીં. એનું સંકિત થાય જ નહીં, કેમ કે જ્ઞાનીની આજ્ઞામાં નથી ને. એણે કૃપાલદેવ ત્યાં સુધી કહ્યું છે, મારું કહેલું સગળું માન્ય રાખશો, હું કહું છું એ ધાકડે ધાકડ માનશો. એટલે ખોટું હોય તો સાચું. એક અર્થ એવો છે ધાકડે ધાકડનો કે જ્ઞાની એમ કે ને સૂર્ય પશ્ચિમમાં ઉગે, ના, અમે ભૂગોળમાં 3 ધોરણમાં ભણેલા, અમને સરે શીખવાડેલું પૂર્વમાં ઉગે, એટલે એને મીંડું મળે 10માંથી. ધાકડે ધાકડ માનવું પડે. પણ આત્મજ્ઞાનીનું કે જ નહીં ખોટું, જ્ઞાની કે પણ ખરા. અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કે રૂપાંતરપૂર્વક પણ કે. 218મો પત્ર 22 સામે કહ્યું ને ફેરવીને. પહેલાં તો કહી દીધું કે તારી નરક ગતિ થશે શ્રેણીક રાજા. શ્રેણી ના, હું તમારો પરમ ભક્તો છું, મારે તમે કયો એવું તો કે ન બદલે, તો કે ના બદલાવી દો. એ ઉપર ઉપાય બતાવો હોય, ઉપાય નિકાચિત કર્મ બાંધી લીધું હોય તો ફેરવીને કહેવું પડે કે હા લઈ આવ જા પુણ્ય શ્રાવકનો સામાયિકનું પુણ્ય. 4 ઉપાય બતાવ્યા, એ કોઈ સફળ ન થયા, પણ ફેરવીને કહેવું પડે. અજ્ઞાનીના અનુગ્રહને અર્થે રૂપાંતરપૂર્વક કહ્યું જાય છે. એ શિષ્ય માટે તો કલ્યાણકારી હોય. ત્યારે શ્રેણીક રાજાને સમજાણું કે મારા કરેલા મારે ભોગવા જ પડશે. આવું ગૌતમ બુદ્ધે કરેલું, કિસ્સા ગૌતમી. અને છોકરો મરી ગયો, માથા પછાડે એકનો એક છોકરો, તો કે એમાં શું મૂંઝાઈ ગઈ છે? આ ગૌતમ બુદ્ધ આપણે ગામમાં જ આવ્યા છે, જાય છે. ગૌતમ બુદ્ધને ખબર હતી છૂટા વાળ કરીને રડે છે, આ માનવાની નથી કાંઈ. બચે ક્યારે મળતું જીવતું થાય, ગૌતમ બુદ્ધ જાણતા જ હતા. ગૌતમ બુદ્ધે પોતાના પૂર્વ બહુ બધા વર્ણવ્યા છે, પખાલીનો, પોપટનો, ફેરિયાનો, બધું જાતક કથા, જાટકા ટેલ્સ. એટલે ગૌતમ બુદ્ધ એ પૂર્વજન્મ માને જ છે. આમ પાછું ક્ષણિક વાત કહેવાય છે, બધું બહુ ગડમથલ છે, બહુ મોટી. આમ ગૌતમ બુદ્ધનું બૌદ્ધ ધર્મ ક્ષણિક વાત કહેવાય કે આત્મા નિત્ય નથી, અને આમ પાછા પૂર્વ જન્મે વર્ણવ્યા છે ગૌતમ બુદ્ધે. એ તો જ્ઞાનીના વચનને આશય જ સમજાય, નહીં તો ક્યાંય ફંટાઈ જાય આપણે. તો કે ઠીક એમ કર, રાય લઈ આવ. તો ઊભી રહે, રાય લાવજે, પણ એવાને ઘરેથી લાવજે કે જે કોઈ મર્યું જ ન હોય. પહેલે ઘરે કે એમાં શું છે, જોઈએ એટલે આપું, તો કે ના ચપટી જ જોઈએ છે કે યાર. પણ ઉભા રહ્યો, કોઈ મરી ગયું છે? તો કે હા, કોકના બાપા, કોકના દાદા, કોકની સાસુ, કોકની વહુ, કોકનો દીકરો, કોકને કોક તો મરી જ ગયું હોય. એ સમજી ગઈ, ગઈ જ નહીં કહો કે મરણ એ ઘર ઘરનો નિયમ છે. એટલે ખોટું બોલે જ્ઞાની, ભેળવીને બોલે, ફેરવીને બોલે, રૂપાંતરપૂર્વક બોલે. સત્પુરુષના ચરણનો ઈચ્છક. મૂળ તો આજ્ઞા, આજ્ઞા ગુરુનામ અવિચારણીય. વિચારે નહીં આ બરોબર હશે કે નહીં, માનવું જ પડે. પ્રભુજીને એટલું ખાલી કૃપાલદેવે કહ્યું, તમે સાધુ છે ના? હું સાધુ છું જ નહીં. કે કૃપાલદેવને કહી દીધું એને, હું સાધુ નથી, ધરતી માર્ગ આપે તો સમાઈ જાઓ. એ તો દલીલ કરી હોત તો, એમ કીધું હતું તમે સાધુ તો કૃપાલદેવ બોલે જ નહીં ને. આટલું બોલ્યા એટલે
એટલે સત્પુરુષના ચરણનો ઈચ્છક. આ માને આજ્ઞા, કામ થઈ જાય. આણે ધમો આણે તવો, આચરણ સૂત્રનું વાક્ય છે. છૂટી જાય ગયું. જ્ઞાનની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે, અને નિચ્છંદન સે ના મિલે હેરો વૈકુંઠ ધામ. પણ આને આ જ્ઞાન જોઈએ છે. જ્ઞાની કુપોળદુ ખીજાણા છે ખીમજીભાઈને 263મો પત્ર. પૂર્વભૂમના પરિચય. કુપોળદુ નેપાળના રાજકુમાર હતા ને ત્યારે ખીમજીભાઈ મંત્રી હતા. આ ભાઈ જ્ઞાનમાં બહુ રસ, એ બધી ભક્તિની બધી વાત કરે છે પણ ઉપલક એટલે કુપોળદેવ રાળાજા 20 દુઆ લખ્યા. એ જ દિવસે પત્ર લખ્યો છે 263માં. તમને જ્ઞાનમાં રસ છે કે જ્ઞાનીમાં રસ છે? જ્ઞાનમાં વધારે રસ છે જ્ઞાની કરતા. ભક્તિ પ્રેમ વિના શૂન્ય છે કે આ જ્ઞાન ભેગું કરીને શું કરશો તમે? પેલા પ્રેમ કરો જ્ઞાની પ્રત્યે. છૂટવાનું આ જ કારણ છે. એટલે સત્પુરુષના ચરણનો ઈચ્છક. બીજું સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષ, એટલે આત્માની વાત હોય. બીજો બોધ તો બધાને બહુ ગમે. હમણાં એમાં ને મંદિરમાં ફંક્શન છે અઠવાડિયા પછી, ચોપાને ચોટાડવા છે, બપોરે વોલેન્ટિયરની જરૂર છે. કેટલા બધા જાય આમાંથી કે હું આવીશ. કેમ કે ગલ્લો તોડવાનો છે, પરચુરાનું ગણવાનું છે, કે સેવા ધર્મનું કામ છે ને, તો હું આવી જઈશ. એમ કે અખંડ જાપ છે, આ 14 છે ને, એટલે આજે મોટી 14 છે, એટલે બપોરે અડધી કલાક સુધી સતત 20 દુઆ જ ગાવાના છે, અને પછી આલોચના શરૂ કરશો. સદૈવ સૂક્ષ્મ બોધનો અભિલાષી હોય. આત્માની જ વાત, કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો. આ બધા કેમ્પ થાય ને પછી પીરસવાનું હોય, ચશ્માની ફ્રેમ આપવાની છે, દંત યજ્ઞ હોય, દાંત કોના સડી ગયા છે, ન ખાવાનું ખાઈને, આઈસ્ક્રીમ ખાઈને, બરફ ખાઈને તો સડી જ જાય ને. ન ખાવાનું ખાય તો એ પાછા ત્યાં આશ્રમમાં રિપેર કરી દેવા છે. અભક ખવડાવ્યું એને પહેલાં, અભક ખવડાવ્યું પછી દાંતનો કેમ્પ રાખવો છે. લોકો સગર્ભા સ્ત્રીના કેમ્પ રાખે છે. ક્યાં વાત કરી ગઈ આ હોય. મદદ કરવા ના નથી, માર્ગાનુસારનો ગુણ છે આ. બાડા બોબડા લુલા લંગડા બધે એ બહાર આશ્રમના દરવાજાની બહાર, અહીંયા નહીં, અંદર ન હોય. અંદર ખાલી આત્માર્થની જ વાત. બ્રહ્મચારી પ્રભુજી કુપોળદેવ, બીજી વાત 1000 પત્રમાં કઈ નામ છે, વ્યવહારની વાત છે. આગમમાં ના પડે છે સુઈગડંગ સૂત્રમાં. વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ દવા ઓસડિયાના કામ કરે નહીં. વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ જોશ જોવાના કામ કરે નહીં, કુંડળી જોવાના, હસ્તરેખા જોવાના. વિતરાગનો દીક્ષિત થયેલો સાધુ વ્યવહારની એક પણ વાતમાં રસ લે નહીં. આ 3માંથી એક પણ હોય ને તમે માથું નમાવો તમારું મિથ્યાત્વ ગાઢ થાય. આ તો સુઈગડાંગ સૂત્રમાં લખેલું છે. સાવ નાનું છે, 250 પેજનું. આને ગમે ને, અનંતકાલથી પોતાને દેહાધ્યાસ છે, સામેવાળાને દેહાધ્યાસ છે, મજા આવે ને. અને સ્ટેજ ઉપર ચડવા મળે, પોતાનો અમૂલ્ય સમય ફાળવશે, અહીંયા સેવા આપશે, છાતી ફૂલે ને. એક કામ એક આત્માર્થનું, બીજો નહીં મંદ રોગ, પચકાણ લેવા પડે. સૂક્ષ્મ બોધનો અભિલાષી. ત્રીજું ગુણ પર પ્રશસ્ત ભાવ રાખના. હમણાં આવ્યું ને મેરી ભાવના, ગુણીજનો કો દેખ હૃદય મેં પ્રેમ ઉમડાવે, ઉભરાય. સામેવાળાનો રાય જેવો ગુણ પર્વત જેવો કરવાનો, અને આપણો નાનામાં નાનો ગુનો હોય એ પર્વત જેવો કરીને જોવાનો. આંખમાં ખટકે છે મને એમ કરીને કાઢવાનો પછી. એટલે ગુણ પર પ્રશસ્ત ભાવ રાખના. નિંદામણ, બીજાના દોષ જોઈએ ને એટલે મગનમાં સમજાવતા કે નિંદામણ એટલે ખેતરમાં જે ચોખા સાથે બીજું બધું ઉગે ને કાઢવું પડે, નહીં તો એ ખાઈ જાય ખાતર, તો ચોખા સારા ન ઉગે. એટલે નિંદામણ કરવું પડે. એમ પોતાના દોષનું નિંદામણ કરવાનું. આ બીજાના દોષનું નિંદામણ કરે છે એટલે બીજાના દોષ બતાવે ને એટલે શું થાય પછી? એ સુધરી જાય, આ રહી જાય પછી. પણ એટલે પાછું એમ કરી મિથ્યા સમજો હારે બેસી નહીં જવાનું પાછું. એટલે આ અનેકાંત વાત. પાછું ઘણા એમ કે હા દોષ નહીં જવાનું એટલે હારે બેસી જાય પછી ગીત ગાવા માટે, સિનેમાના રાગ ઉપર સ્તવાન ગાવા માટે. એમ નહીં, પાછું બહુ અઘરું છે આમ. પાછું આ એ તો જ્ઞાનીની આ ચરણનો ઈચ્છક એને કહ્યું હોય ને એ જ કરવાનું સાવ સહેલું છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે સમજાય ક્યાંથી સમકિત ના આવે ત્યાં સુધી. ખરેખર તો આત્માર્થ એટલે સમકિતનું લક્ષણ છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે એ ખબર કેમ પડે? મને ગમતું એ મારા માટે, જ્યાં જ્યાં તમને ગમતું એ તમારા માટે. એ તો જ્ઞાની સ્વીકારે તો ને.
એટલે ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનાર. પણ એ ગુણ એ પાછા વ્યવહારિક ગુણ કરે. આ કેટલો ઉદાર છે, આ બધા સાથે હળીમળીને રહે છે. ના પાડી છે કૃપાળુદેવે, પ્રભુશ્રીજીએ મોઢું ખોલવાની ના પાડી છે. ગુણ પર પ્રસિદ્ધ ભાવ રાખનાર, બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન. આ ગુણ પર પ્રસિદ્ધ ભાવ રાખનાર છે ને, એટલે આ ગુણ કૃપાળુદેવ 609 લખ્યું છે, વિતરાગ દર્શનના અધ્યાત્મના બધા સાધનો અસંગ થવા માટે છે. એકલા જ થવાનું છે. આ ભાઈ તો બહુ અતડા ચાલે છે, તો અતડા જ રહેવાનું છે. ઘણા કે હળીમળીને રહેવાનું નથી. વ્યવહારમાં બસમાં બહુ ગળદી હોય ને, સીટ માટે પડાપડી થતી હોય તો ત્યાં હળીમળી 10ની નોટ આપી જાય, કંડક્ટર 2 પાછા ન આપે રિક્ષાવાળો કે છૂટા નહીં, ત્યાં હળીમળીને ઝઘડો નહીં કરવાનો એમ. હળીમળીને એટલે અહીંયા હળીમળીને તમે આંગળી આપો તો પહોંચો લઈ લે. બ્રહ્મવ્રતના પ્રીતિમાન ચોથું. આ તો અધ્યાત્મમાં બહુ જરૂરી છે. આ બ્રહ્મચર્ય અધ્યાત્મમાં જેને આગળ વધવું હોય ને, એને નવે વાળથી આ પાળવું પડે, ન પરણવું એ નહીં. કૃપાળુદેવે લખ્યું છે આમાં 3 લીટીમાં બધું આવી ગયું. હાથ નોંધ 3નો 9મો બોલ છે, સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી બ્રહ્મચર્ય થાય ને. સર્વ પરદ્રવ્યથી નિજ સ્વરૂપ વ્યાવૃત્ત કરી. આ તો બધું સિદ્ધાંતની વાત છે. પોતાનો આત્મા છૂટો કરવાનો. યોગને અચળ કરી, મન વચન કાયના યોગ. ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી કેવળ જ્ઞાન થાય. સહેલામ સહેલો રસ્તો આવો આપ્યો હોય 1 લીટીમાં, કેવળ જ્ઞાનનો રસ્તો આખો માર્ગ કહી દીધો. હાથ નોંધ 3ની 9મી નોંધમાં સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી, એટલે બ્રહ્મવ્રતના પ્રીતિમાન. 5 ઇન્દ્રિયો કાબુમાં રાખવી પડે એને અધ્યાત્મમાં આગળ વધવું હોય એને. સર્વ પરદ્રવ્યથી નિજ સ્વરૂપ વ્યાવૃત્ત કરી, છૂટું કરવાનું પોતાને. મળવાની ક્યાં વાત છે, કાચબાની જેમ સંકોચાઈ જાય બધી. યોગને અચળ કરી, મન શાંત કરે, વાણીથી કંઈ બોલે નહીં, અને કાયાથી શાંત. મન વચન કાયાને અચળ કરી. ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી કેવળ જ્ઞાન થાય. આવું જ હાથ નોંધ બીજીની 9મી નોંધમાં છે. ઉદયના ધક્કાથી તે ધ્યાન જ્યારે છૂટી જાય ત્યારે તેનું અનુસંધાન કરી ત્વરાથી કરવું. ધ્યાનને સત્સંગ, ધ્યાનને સત્સંગ, ધ્યાનને સત્સંગ. હિંચકા ખાય. આ તો બહુ ઊંચી દશા છે, 6ઠું 7મા ગુણસ્થાનકની છે. કૃપાળુદેવ મુનિને કહે છે, હે મુનિઓ, આ દશા લાવવાની. વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી, સર્વ પરદ્રવ્યમાં એક સમય પણ ઉપયોગ સંગ ન પામે એવી દશાને જીવ ભજે ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય. તેથી કેવળ જ્ઞાનની જ વાત કરી, સંકિતની નહીં. બ્રહ્મવ્રતના પ્રીતિમાન. કોઈ પણ અધ્યાત્મમાં આગળ વધવું હોય ને, કૃપાળુદેવે એક સિદ્ધાંત લખ્યો છે અહીંયા 19મો બોલ 3જી નોંધનો. સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે પ્રાર્થનામાં ધ્યાન નથી રહેતું. એકાગ્રતા ઘડે એમ કે ને, માળા કરવામાં એકાગ્રતા નથી આવતી. સર્વ ચારિત્ર વશીભૂત કરવાને માટે, સર્વ પ્રમાદ ટાળવાને માટે. ઊંઘ બહુ આવે છે પ્રાર્થનામાં. આત્મામાં અખંડ વૃત્તિ રહેવાને માટે. મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે. વ્યવહારે કે મારા સાસુ જવા નથી દેતા મને મંદિરમાં, મને મારી પત્ની ના પાડે છે. મોક્ષ સંબંધી સર્વ પ્રકારના સાધનના જયને અર્થે બ્રહ્મચર્ય અદ્ભુત અનુપમ સહાયકારી તો મૂળભૂત છે. પાળે ને, બ્રહ્મવ્રતમાં પ્રીતિ રાખે ને, બધું અનુકૂળ થવા માંડે. ચમત્કાર જેવું થાય. ચમત્કાર કંઈ છે જ નહીં, અને કર્મ શુભનો બંધ પડી જાય. પછી ત્યાં મંદિરમાં જઈને, આશ્રમમાં જઈને, તીર્થમાં જઈને નવે વાડના ઠેકાણા ન હોય કાંઈ. એક આસને બેસવાની ના છે સ્ત્રી પુરુષે, અરે આરતી ક્યાં ઉતારવાની વાત છે, નાચવાની. બ્રહ્મવ્રતના પ્રીતિમાન. નીચું જોઈ જાય કે એને નાચો તો કહેવાય પગ દુખે છે, ઊભો થવા એમ નથી. ત્યારે ભક્તિ થાય. આ બધું ઓપ્શનમાં જ હોય. આ પ્રાથમિક જરૂરિયાત છે મોક્ષોની. બ્રહ્મવ્રતના પ્રીતિમાન. 9 વાડ વિશુદ્ધિ. જે 9 વાડ વિશુદ્ધિ ધરે શિયળ સુખદાય, ભવ તનો લવ પછી રે. એ ભાઈ
આ તો તત્વ વચન છે. નિર્વાણ કલ્યાણક હોય, ચૈત્ર વદ પાંચમનો દિવસ હોય, ત્યારે હીરા ઘરેણાં, મેકઅપ, નવા કપડાં, સ્વાદિષ્ટ ભોજનની શું જરૂર હોય? તો એ બધા દૂરથી આવો તો એક જ રાખવું જોઈએ, શીરો કે લાડવા. 5 મીઠાઈને 6 ફરસાણની શું જરૂર હોય? એટલે બધું લૌકિક જ ચાલે છે ને. બ્રહ્મવત કેમ થાય? આ એટલે ત્યાં ગયો હતો તે જમવાનું બહુ સરસ હતું, શરૂઆત જ ત્યાંથી કરે ને પૂરું એ ત્યાં જ કરે. કાંઈ વાત આવે ને શિબિરની કે ફલાણે, વાત જ કરે બહુ જમવાનું સરસ હતું. તો બ્રહ્મવતમાં પ્રીતિ નહીં થાય તો મહાવીરના બોધને પાત્ર ક્યાં જ થશે? હવે તો એટલું આગળ વધી ગયું ને કોઈની હિંમત જ ન ચાલે ને. એ કલ્યાણક હોય, નિર્વાણ કલ્યાણક, અનાથ થઈ ગયા છો તમે. જે ખાવાની વસ્તુ, જે પીવાની વસ્તુ, જે કપડાં, જે ઘરેણાં, જે શણગાર કાર્તિકી પૂનમમાં હોય એ જ પાંચમમાં હોય. એટલે કે એને ભેદભાવ છે જ નહીં ને. આટલો સંભવમાં આવી ગયો છે કે બધું સરખું. ધર્મ ક્યાં છે? એટલે બ્રહ્મવતનો પ્રીતિમાન તો આ બહુ મોટો વિષય છે. ત્યારે મહાવીરના બોધને પાત્ર થાય. એને નાચવું છે આશ્રમમાં ભક્તિના નામે, અને મહાવીર સ્વામીના બોધને પાત્ર થશે. એ નાચવાનું બંધ કરશે ત્યારે પાત્ર થશે. એ પાંચેન્દ્રિયો ઉત્તેજિત કરશે ત્યારે મહાવીરના બોધને પાત્ર થશે, કે પાંચેન્દ્રિયો સંકોચ છે કાચબન જેમ ત્યારે થશે. એટલે સિલેબસ પૂરી થઈ ગઈ. 105, હવે 106મો પત્ર એમ ચાલે. વાત બ્રહ્મચર્ય લખ્યું છે, મોક્ષમાળાનો પહેલો પાઠ વાતના ને ભલામણ લખ્યું ને કુપોલદેવે. બ્રહ્મચર્ય લખ્યું આ જીવને વાંચતા જ નથી આવડતું, એટલે કુપોલદેવે પહેલા વાંચના ને ભલામણ પત્ર લખ્યો. કે અધ્યાત્મમાં વાંચતા જ નથી આવડતું જીવને, એમ લખ્યું છે એક પત્રમાં બ્રહ્મચર્ય. એટલે પહેલો પત્ર વાતના ને ભલામણ આપે. હમણાં તો હવે વચનામૃત પૂરું થઈ ગયું છે, અમે આ નિયમ સાર ઉપર છીએ એમ કે. નિયમ ધરવા જો નિયમ જ ન ખબર હોય પૂરા શૃંગારમાં છે, અને હોય વૈરાગ્ય શતકની વાત પછી ચાલે. 5મું, જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર. ખબર પડી કે ભૂલ થાય છે, જગ્યાથી સવાર તરત જ છેદવું પડે. મરુદેવા માતાને ખબર પડી મારી ભૂલ છે, હું વૃષભ કરું છું, કેવળ જ્ઞાન થઈ ગયું. બાહુબલીને ખબર પડી મારે જવું જોઈએ, નિયમ છે નાના ભાઈને નમવા માટે, તરત જ કેવળ જ્ઞાન થયું. પ્રભુજીને ખબર પડી કે હું જેને કહું છું એ સાદુપણું નહીં, ભાવથી આવવું પડે. તરત જ કોપલ કે હવે તમે સાધુ શું મૂક્યું શું લીધું. સ્વદોષને દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર. દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? સાવ સહેલામ થયેલું મુમુક્ષ માટે આનાથી બહાર નીકળવાનું જ નહીં. આમાં લખ્યું હોય ને, આનું વિવેચનમાં લખ્યું હોય બ્રહ્મચારીજીએ, એમાં જ રેમા કરવાનું. એમાં પછી લોકો શું કરે છે, વચનામૃતના અર્થ કોકે કર્યા હોય એટલે ફલાણાનું વિવેચન લઈ આવે, ફલાણાનું લઈ આવે. ફલાણાનું ન ચાલે. બ્રહ્મચર્ય લખ્યું છે શુક્રવારે સાંજે 6:30 વાગે મોક્ષમાળા શીખવાનું મહાપુણ્ય પૂર્વના પુણ્ય ઉદય શરૂ થયું છે પ્રભુજીના નેજા હેઠળ. તો પ્રભુજી ક્યાંથી શીખ્યા છે મોક્ષમાળા? કુપોલદેવ પાસેથી. તો એ શીખાય કે બીજા કોકે લખ્યું એ વંચે? લોકો હજી બધે પ્રભુજી કહેતા બાલા મારે છે, બધે જોયા કરે છે. સોનેરું પૂઠું મફત પ્રભાવનો એટલે હોય. આ જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ રાખનાર. 6, ઉપયોગથી એક પળ પણ ભરનાર. ઉપયોગ, આમાં મારે હિત અહિત શું છે, કઈ ફાયદો છે અધ્યાત્મમાં? એક ડગલું પછી ભરવાનું. સત્સંગમાં જાય ને ક્યાંય પણ સત્સંગનો પાઠ વાંચવાનો, 2 લીટી સત્સંગ છે કે કુસંગ છે. ઉપયોગથી એક પળ પણ ભરનાર, આ લીટી વાંચવાની. શિક્ષા પાઠ 24ની સત્સંગના પાઠની વતલા ભાગમાં છે. આ 1 મિનિટે ના લાગે. આ પછી જ્યાં જવું ત્યાં એ જીવ તું જાજે 14 રાત લોકમાં. એટલે જીવ ફસાતો અટકી જાય. અને મહાવીરના બોધને પાત્ર થશે કે નહીં તરત જ ખબર પડી જશે કે હું ક્યાં જઈશ તો મહાવીરના બોધને પાત્ર થાય. જો જેનાથી હંમેશનો પરિચય રહી, રાગ રંગ ગાન તાન ને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે. બસ આટલું વાંચીને પછી જવાનું.
મહાવીરના બોધને પાત્ર થવા માટે જ્યાં જવું હોય ત્યાં જવાનું. તીર્થયાત્રાએ, શિબિરમાં, ફલાણા આશ્રમમાં, ફલાણા મંદિરમાં, ફલાણા પ્રતિષ્ઠા મહોત્સવમાં આ વાંચીને જવાનું કે મને ફાયદો થશે કાંઈ આત્માર્થમાં. 7મું, એકાંતવાસને વખાણનાર. એકલા જ રહેવાનું છે અને દોસ્તી જોઈને ચાલતું નથી. આ તમે આવવાના જ ના તો હું નથી જવાનું. અને ખોટી જગ્યાએ જતો હોય ને આપણે કીધું ક્યાં જાઓ છો તો કે ટિકિટ લઈ લીધી, ત્યાં જવા દે પૈસા. અહીંયા ટિકિટ જાશે આખી પૈસા તોય નહીં જાઉં કે હું એકલો નહીં જાઉં. અને ઓલામાં ના ખબર પડી જાય ન જવાય, ખબર પડી ગઈ મેં ટિકિટ લઈ લીધી છે હવે તો. અરે એ ગાડી તો ત્યાં જાય છે, ત્યાં જવું છે. તારે અમદાવાદ જવું છે, તું પુનાની ગાડીમાં કેમ બેસો છો? તારે મોક્ષે જવું જ ને. એ બધાએ ત્યાંની ટિકિટ લીધી છે. એકાંતવાસને વખાણનાર એકલા જ. કાંટા આવે, કંકર આવે, ધોમધખનથી રેતી આવે, ખાંડાની દારે ને દારે દુર્ગમ પંથ કાપ્યો જા. તારી હાક સુણી જો કોઈ ન આવે તો તું એકલો જાને રે. આ એકલાનો જ માર્ગ છે. આ વિતરાગ દર્શનના બધા સાધનો સમ્યક એકાંત માટે જ છે. એકાંત જ 609માં પત્રમાં લખ્યું કુપોલ. એકલા જ થવાનું. એકાંતવાસને વખાણનાર. 8મું, તીર્થ આદિ પ્રવાસનો ઉછરંગી. ઉત્સાહ આવે ને તીર્થયાત્રા. તીર્થયાત્રા શા માટે કુપોલદેવ ઉપદેશાય મેં સમજાવ્યું છે, પ્રભુજીએ કહેતા. તો અનુભવની વાત કહેતા પછી કહું. એ તીર્થયાત્રા શા માટે કરવાની કે 2 પૈસા ત્યાં વાપરશે, ખર્ચો થશે ને ટિકિટનો ને. 2 પૈસા ત્યાં લખાવશે કે દાનમાં આપશે. તીર્થયાત્રા જાય એટલે બાડા બબડા લોડાની મદદ કરે એટલે ત્યાં 2 પૈસા વાપરશે. એટલે લોભ ઘટાડવા માટે, બીજાને મદદ કરવા માટે નહીં. અને પરિગ્રહના કાર્યથી થોડો પાછો વળશે. 2-3 દિવસ અઠવાડિયું રજા લે એટલે એટલા દિવસ કામ નહીં કરે ને, એટલે પરિગ્રહથી પાછો વળ્યો. અને તીર્થયાત્રામાં કોઈ સત્પુરુષનો ભેટો થઈ જાય, કાં તો એ સ્થળે કોઈ સત્પુરુષ વિચર્યા હોય એનો ઇતિહાસ તાજો થાય. ઈડર જાય તો અહીંયા કુપોલ બેસેલા વાઘ ને સિંહ સાથે બેસતા હતા. વવાણિયા જાય સ્મશાનમાં, અહીંયા કુપોલદેવ બાવળના ઝાડ ઉપર 7મે વર્ષે પૂર્વ ભોવ એને જોયેલા. એટલે યાદ આવે આ તીર્થ સ્થળનું મહત્વ છે. પિકનિક નહીં. તો સમજશિખર જાય ને પછી ત્યાંથી ફોન આવે કલકત્તાથી, તમારો પગનો નંબર શું છે, ચપ્પલ લાવવા છે. સમકિત લેવા ગયો છે કે ચપ્પલ લેવા ગયો છે? તો જોડા જ મળે ને, જોડા લેવા ગયો હોય તો. સાડી ત્યાં ક્યાં બને છે? ઝારખંડમાં. અહીંયાથી જ ગયું હતું ને બધું. આ લઈ આવે અને બીજો પછી કે લઈ આવજો, કેમ કે એ પછી જવાનું હોય ત્યારે અહીંયા એના માટે લઈ આવવાનું હોય ને. તીર્થ પ્રવાસ આદિ પ્રવાસનો ઉછરંગી. પ્રભુશ્રીજી સમજશિખર ગયા હતા. આખી ટ્રેન ગઈ હતી અગાસથી. પ્રભુશ્રીએ ગયા હતા. પછી પ્રભુશ્રી પોતે જ કહે છે શું જોયું? ઢોલ ડફા માટીને ઢગલા. પ્રભુશ્રી કહે. એટલે આપણે જેવા કોઈક હોય ને પૂછ્યું તો તમે શા માટે ગયા હતા? તો કે સત્પુરુષ તીર્થમાં જાય ને, તીર્થ મૃતપ્રાય થઈ ગયું હોય, સત્પુરુષ પગ મૂકે એટલે જીવન થઈ જાય. આ તો શા માટે જાય છે? સંપ્રદાય પોષવા માટે. બનેલો પ્રસંગ. સમજશિખર પ્રભુશ્રી ગયા ને પછી ખાલી 10 વાગે બધું. એટલે સીમડાના મોતી ભગતને પ્રભુશ્રી કહે છે, ભગતડા આ બધું ખાલી ખાલી કેમ છે? કોઈ દેખાતો નથી. તો બધા ગયા છે ક્યાં? તો પૂજા કરવા. તો કોની પૂજા કરવા ગયા? હું અહીંયા બેઠો જ નહીં. કોની પૂજા કરવા ગયા હતા? મૂર્તિની. આ સજીવન મૂર્તિને છોડીને. પછી ફરીવાર એનો ઉલ્લેખ ન હોય. અગાસ આવે ત્યારે એની ઉપર વાંચન ન રાખે 1 કલાકનું કંઈ. તમે શું કીધું તું? ગધેડો. પછી ફરીવાર એનું વિવેચન ન હોય કાંઈ. ત્યારે સમજી જવું જોઈએ. એ મોતી ભગત સમજી ગયા કે મારી તીર્થ પ્રભુશ્રીજી છે. જો સમજે તો દેવતા, નહીં તો રણ પાષાણ રાજસ્થાનનો પથરો છે. આ ઓછું બોલ્યા પ્રભુશ્રીજી? ભોળા હતા, કેટલું વિચક્ષણ બોલ્યા. હું અહીંયા બેઠો છું ને કોની પૂજા કરવા ગયા છે? એટલે પૂજા કોની કરવી પડે? અગાસમાં રહીને, ખંભાતમાં રહીને, મુંબઈમાં રહીને. શ્રીમદ રાજચંદ્રની ને પ્રભુશ્રીજીને ને. પ્રભુજી કહેતા બાપ દાદાને કૂવામાં પડવાનું નહીં. આટલા વખત કરતા હવે ખબર પડી કે આ કૂવો ઊંડો છે, મરી જશું. બાપ દાદાએ ઝાડ ઉગાડ્યું છે, હવે ફળ આવે ને, ધતુરાનું ફૂલ ઉગ્યું. ઓલો છોકરો રમતા રમતા ઊંઘ છે, ગાંડો થઈ જશે. દાદો તો ગાંડો થઈ ગયો તો ઊંઘી. એ ઝાડ કાપવાનું કહેતા, કાપવાનું નહીં, જડમૂળથી કાઢી નાખવાનું કે એમ કહેતા પ્રભુજી. અને સંપ્રદાયનું રગે રગે ઝેર છે કે પ્રભુજી કહેતા, દાંતોડું ગળી ગયો છે. આહાર વિહાર નિહારનો નિયમી. ખાખા કર્યા કરે એટલે બ્રહ્મચર્યાનો અર્થ કર્યો છે આહાર વિહારને, કે ગમે ત્યારે ખાધા કરે પીધા કરે, પછી મંદિરમાં બેઠો ને પ્રાર્થનામાં પાણી પીને આવ્યો હોય, ચા દૂધ પીને, પછી એકી બેકીની હાજત થાય કે એટલે ખરેખર ભક્તિ વખતે નીકળી જાય.
કે જમણ ગણ પડે ત્યારે હારે હોય એવું થાય ને. એટલે આહાર વિહાર નિહારનું નિયમી. ઘણા ગણ પડે ને પછી ગીઝરનું બટન કરતા હોય. આહાર વિહાર નિહારનું નિયમી, ખાધા કરે, પીધા કરે, વિહાર રખડ્યા કરે બધી. શ્રાવકના તો 12 અણુ વ્રત છે ને, 5 અણુ વ્રત, પછી ગુણ વ્રત અને પછી શિક્ષા વ્રત. એમાં દિશા પરિમાણ કરે શ્રાવક. ગમે ત્યાં વિહાર ન કર્યા કરે, ગમે ખાખા ન કર્યા કરે. નિયમ હોય, એકટાણું, બેસણું કે 3 વાર હાલો આ સંગાણ નબળા છે એટલે વચમાં પાછો રૂમમાં એમ શિંગદાણા છે, કાજુ છે, ચણા છે, બિસ્કિટ છે, વેફર છે, ખાખા નહીં કરવાનું. ઘણા શ્રાવકો હોય છે 2-2, 3-3 કલાકના ચોવ્યાને પચકાણી લે. પાણી એ ખબર હોય કે ભાઈ મારે 8 ગ્લાસ જોઈએ છે કે 6 ગ્લાસ જોઈએ છે, સિઝન પ્રમાણે નક્કી કરી લે. ગમે ત્યારે કોઈક આપે તો કોકને ઘરે જઈને આપે ને તો કે હા નહીં પીવાનું નહીં કાંઈ, ત્યારે વિવેકી થઈ જાય, એને બહુ માન રહે ને એમ. એટલે આહાર વિહાર રખડ્યા કરવું નહીં. દિશા પરિમાણ વ્રત, 10 દિશામાં હું કેટલો રખડીશ અને આગળ જતા પછી એને થાય ને હું પાળી શકું છું. પછી શિક્ષા વ્રત છે, દેશાવકાશિક જે નિયમ લીધો છે એમાંય પાછો કે પર્યુષણમાં હું આશ્રમની બહાર નહીં જાઉં, કે પર્યુષણમાં હું આ ગામની બહાર નહીં જાઉં, કે પર્યુષણમાં હું આ તીર્થસ્થળની બહાર નહીં જાઉં. વ્યવહારિક કામ આવશે તોય નહીં જાઉં. સાજે મંદિર છૂટ એવું નહીં રાખવાનું, સાજે છૂટ ને માંદે છૂટ. એટલે શું કોઈ મરી જાય તોય છૂટ ને કોઈને લગ્ન હોય તોય છૂટ એવું થઈ ગયું ને, એટલે બધું આવી જ ગયું ને સંસાર પાછું. એટલે સાજે મંદિર છૂટ નહીં રાખવાની, બારી રાખવાની પોતા કરતાં કોઈ વિચક્ષણ મુમુક્ષ હોય એની સામે. ગોપાલે બધું કહ્યું છે કે કોઈ મરી જાય કે મારી જરૂર પડે હોસ્પિટલ માટે તો બરાબર માંદે, બાકી વ્યવહારના પ્રસંગમાં હું 5 ઇન્દ્રિયો પોષવા માટે ક્યાંય જઈશ નહીં. દેશાવકાશિક જે હોય એમાંય ટૂંકાવી દે. વિહારનું નિયમિત ન જવાનું તો વર્લ્ડ ટૂરના પચકાણ લઈ લેવાના, પરદેશ જવાના, અનાર્ય પ્રદેશમાં. એ રાવી અધિકરણની ક્રિયા ઘટી જાય, બંધ થઈ જાય. કે મફત ટિકિટ મળશે તો હું જવાનું નથી સિંગાપુર ને થાઈલેન્ડ કે ગોવા. આ તો મફત ક્યાં, લોકો લોન લઈને જાય જ. પછી નિહારનું નિયમી, એમાં નિયમ ન હોય પછી ગમે ત્યારે ગમે તે થાય એવું બધું હાજત આવે એટલે ધ્યાને તૂટી જાય, ક્રમે તૂટી જાય ને એનો. અને શુભાશુભતું વર્તન ન થાય. પછી 10મું પોતાની ગુરુતા દબાવનાર. ગોપાલ આ 103માં પાઠમાં ઉપર લખ્યું છે કુટુંબરૂપી કાજળનું કે અલ્પ ગુરુ થવું. વ્યવહારમાં ગુરુ થાય ને કે અમારે તો બહુ ઓળખાણ છે, બધા કામ સોંપી દે. કે કેટરિંગનું કામ હોય તો કહેજો કે કંઈ મંડપ બનાવો, ડેકોરેશનનું કાંઈ અમારે ઓળખાણ છે, કાં કરજો ને. અમારા ઘર લગ્ન આવે છે ને માથે, પેઇન્ટર રંગારા બંગારા અમારી આગળ છે, સુથાર કડિયા કુંભાર, એટલે એમાં રહે પછી મોટો થવા જાય તો. અને પરમાર્થમાં તો પોતાની ગુરુતા દબાવનાર. જાણ પાસે અજાણ થઈ તત્વ લેવું તાણે. એમાં સત્પુરુષ પાસે, જ્ઞાની પાસે તો હું કાંઈ જાણતો નથી એમ રહેવાનું. 522માં કુપોદો લખ્યું છે કે અમે આટલા વખતથી કરીએ છીએ તો અમે જાણીએ છીએ. આનંદાનંદી કશાય છે જ્ઞાની પાસે આવું કરે તો. 522માં લખ્યું છે. એટલે વચનામૃતની વાત હોય. ઘણા કે વચનામૃત 30-30 વર્ષથી આ માર્ગમાં એ કે આ કાળે કીધું છે, અમને ફલાણે કીધું, શાહિદ સંકેત ન હોય કે કુપોલદેવ એમ કહે છે કે આ કાળે મોક્ષ હોય એટલે કેવળ જ્ઞાન થાય પછી જ મોક્ષ થાય ને. અને તમે એમ કહેશો આ કાળે શાહિદ સંકેત ન હોય. કુપોલદેવ અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય. 213મો પત્ર. શાહિદ સંકેતમાં તો કુપોલદેવ 411માં લંબાણપૂર્વક સમજાવ્યું છે કે શાસ્ત્રમાં જે લખ્યું છે કે આ કાળે શાહિદ સંકેતનો આ એકાંત છે, આ એકાંત મંજૂર નથી જ્ઞાનીને, ચોખ્ખું લખેલું છે. આ એમ નથી કુપોલદેવે લખ્યું છે તોય લોકો બોલે છે. હજી બધાને પૂર્ણ પ્રતિનિધિ બોલતા હોય. પોતાની ગુરુતા દબાવવી પડે ત્યાં કે મેં વાંચી લીધું છે, મેં સાંભળી લીધું છે, મેં મારો અભ્યાસ છે. તારો અભ્યાસ કુપોલદેવ કરતાં વધારે હશે. 411મા પત્રમાં કુપોલદેવ કહે છે પરંપરા અમનેથી 10 બોલ વિચ્છેદ ગયા છે, બરોબર. એટલે ગુરુ શિષ્યને કે, શિષ્ય એના શિષ્યને કે, મનઃપર્યોગ જ્ઞાન, કેવળ જ્ઞાન, મોક્ષ, પરંપરા અમનેથી વિચ્છેદ ગયા છે બધા. પ્રવચન ઉદ્ધાર, પ્રવચનસાર ઉદ્ધાર એ શ્વેતાંબરી ગ્રંથ છે અને પ્રવચનસાર એ દિગંબરી ગ્રંથ છે. એમાં 10 બોલ વિચ્છેદ ગયા છે પરંપરા અમનેથી. વ્યક્તિગત ધોરણે વિચ્છેદ નથી ગયા.
કુપોદેવતા લખ્યું છે પરંપરા અમને છે મોક્ષમાળામાં. જોખી જોખીને શબ્દો વાપર્યા છે. જો 411મો પત્ર. જીને કહેલા શાસ્ત્રો જે ગણાય છે, પહેલાં તો આપણે નક્કી કરી લીધું કે આગમ છે. જીનના નહીં, જીને કહેલા એમ મનાય છે. જીને કહેલા શાસ્ત્રો જે ગણાય છે કે નહીં એ પછી વાત કરશું. એમ ગણે છે લોકો. તેને વિશે અમુક બોલ વિચ્છેદ જ્ઞાનનું કથન છે અને તેમાં મુખ્ય કેવળ જ્ઞાન આદિ 10 બોલ છે. અને 10 બોલ વિચ્છેદ દેખાડવાનો આશય આ કાળને વિશે સર્વથમ મુક્તપણું ન હોય એમ બતાવવાનો છે કે મોક્ષે ન જઈ શકે. હવે આગળ કહે છે આ વાત વિચ્છેદરૂપ ગણી છે, તથાપિ તેમ એકાંત જ કહેવા યોગ્ય નથી એમ અમને ભાષે છે. એમ જ છે, આ એકાંત નથી એમ કહ્યું છે. કુપોદેવવાળા હજી આ માર્ગમાં 40 વર્ષથી હોય તો આ સ્વીકારવા તૈયાર નથી. આ ગુજરાતીમાં લખ્યું છે. ના, એવું ન હોય. પછી આપણે પૂછીએ ને કેમ, અમને ફલાણાએ કહ્યું, પછી એમ કે તો કુપોલદેવ કે એ માનવાનું કે ફલાણાએ કહ્યું એ કહેવાય. અરે મહાવીર સ્વામીનું વાંચવાનું છે, કુપોલદેવનું વાંચવાનું છે કે એનું વાંચવાનું છે? એટલે જ્ઞાની પાસે તો કુપોલદેવના વચનની વાત આવે ત્યારે તહત્તી મને સમજાતું નથી. મોક્ષ શું, સિદ્ધપદ શું, આત્મા શું, સંકેત શું, મને ખબર નથી. મારે સમજવાની કોશિશ કરવી છે. પોતાની ગુરુતા દબાવનાર એવો કોઈ પણ પુરુષ આ 10માંથી હોય એ મહાવીરના બોધને પાત્ર થાય. સમ્યક દશાને પાત્ર છે. પહેલાં જેવું એકે નથી. સત્પુરુષના ચરણનો ઈચ્છક. એટલે કુપાલદેવ જે કહ્યું છે આજ્ઞા શિરોમાન્ય રાખવી પડે. અત્યારે રૂબરૂ ન હોય તો ચાલે. કુપાલદેવ ખુલાસો કર્યો છે 918મા પત્રમાં કે ખાલી યાવત કરે ને તો મોક્ષે થાય, સંકિત નહીં. સત્પુરુષની યથાર્થ જ્ઞાન દશા, સમ્યકત્વ દશા, ઉપશમ દશા, તે તો જે યથાર્થ મુમુક્ષુ જેવું સત્પુરુષના સમાગમમાં આવે તે જાણે. તો આપણે હવે ત્યાં ક્યાંથી કાઢવા અત્યારે સત્પુરુષ? કેમ કે પ્રત્યક્ષ તે ત્રણેય દશાનો લાભ તે સત્પુરુષના ઉપદેશથી કેટલાક અંશે થાય છે. અને જેમના ઉપદેશે તેવી દશાના અંગો પ્રગટે તેમની પોતાની દશામાં તે ગુણ કેવા ઉત્કૃષ્ટ રહેવા જોઈએ, આ સમજવું જોઈએ. હવે આગળ કહે છે તથારૂપ પ્રત્યક્ષ સદગુરુને યોગે, એટલે મોક્ષ ક્યારે થાય? જીન આજ્ઞા આરાધક સ્વાધ્યાય ધ્યાનથી મોક્ષ છે કે શી રીતે? તો કહે છે તથારૂપ પ્રત્યક્ષ સદગુરુને યોગે. અત્યારે પ્રત્યક્ષ સદગુરુ નથી તો અથવા કોઈ પૂર્વના દ્રઢ આરાધનથી. આપણે બધા નક્કી પૂર્વના આરાધક તો છીએ, નહીં તો આ મળે જ કેમ? કુપાલદેવને 1000 પત્રો આપણને આત્મસિદ્ધિ મળે જ કેમ? એટલે નક્કી પૂર્વનું તો કેમ છે જ. આપણે કેટલી આરાધના કરીએ છીએ જ્ઞાની જાણે. પણ પૂરું પૂર્ણ હોય તો 7.5 અબજમાંથી આટલાને મેળવ્યું છે વચનામૃત. આપણને મળ્યું જ ને. તથારૂપ પ્રત્યક્ષ સદગુરુને યોગે અથવા કોઈ પૂર્વના દ્રઢ આરાધનથી જીન આજ્ઞા યથાર્થ સમજાય. એટલે જ્ઞાનીની આજ્ઞા યથાર્થ જેમ હોવી જોઈએ એમ સમજાય, યથાર્થ પ્રતીત થાય કે ના સાચું છે, અને યથાર્થ આરાધાય એ પ્રમાણે આરાધના કરે તો મોક્ષ થાય, એમાં સંદેહ નથી. સંકિત કે મોક્ષ થઈ જાય. 918મો પત્ર. આવું 771માં લખ્યું છે કુપાલદેવે. એટલે આપણે નાસીપાસ થવાની એમ જરૂર નથી. 769 ને 771 જુઓ. તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાથી, એટલે કુપાલદેવે કહ્યું છે એની આજ્ઞા ઉપાસવાથી રાગ દ્વેષનો ક્ષય થઈ વિતરાગ દશા થાય છે. તથારૂપ સત્પુરુષના પ્રત્યક્ષ યોગ વિના એ સંકિત આવું કઠણ છે, અશક્ય નહીં, કઠણ છે. તેવા પુરુષના વચનરૂપ શાસ્ત્રોથી કોઈ પૂર્વે આરાધક હોય તેવા જીવને સંકિત થવું સંભવે છે. દરવાજા બધા ખુલ્લા છે, ખુલ્લું લખ્યું છે. અને આ થાય શ્રદ્ધા કે ના કેનાર પુરુષ સાચા છે, તો જીવને શાસ્ત્રમાં આને પણ સંકિત કહ્યું છે. તેમાંના ઘણા જીવોને માત્ર સાચા અંતરંગ ભાવથી અને તેણે ઉપદેશેલા માર્ગની પ્રતિનિધિ પણ સંકિત કહ્યું છે. તથારૂપ પુરુષની આજ્ઞા ઉપાસવાની પ્રતિનિધિથી સિદ્ધાંતમાં ઘણે સ્થળે સંકિત કહ્યું છે. આ મહાવીરના બોધને પાત્ર. બોલો, 12 વાગી ગયા છે. બોલો તિલકભાઈ. કઈ મારી ભૂમિકા
આવે સમ્યક દર્શન આવતું કે સ્ટેપ વાઇઝ. પહેલાં સમ્યક દશા માટે પ્રયત્ન નથી કરવાનો, પહેલાં મુમુક્ષતા કેળવવા માટે પ્રયત્ન કરવાનો છે, સાધક થવાનું છે પહેલાં. હજી આપણે શ્રાવક જૈન દર્શનના પ્રમાણે કે મુમુક્ષુ મોક્ષની ઈચ્છા જ નથી જન્મી આપણને. કુપોદેવ ના, આપણે તો મોક્ષ, અમે મંદિરમાં આવ્યા તો કુપોદેવ 254 વ્યાખ્યા આપી છે. મુમુક્ષુ એટલે મોહ આસક્તિથી મૂંઝાય, એ સંકિતની, મોક્ષની, કેવળ જ્ઞાનની કે આત્મા ઓળખવાની વાત બાજુ મૂકી દેવાની, પહેલાં મુમુક્ષુ બનવાની કોશિશ કરવાની. અને એને માટે એકડે એકથી મોક્ષમાળા વાંચવાનું શરૂ કરવાનું. ન સમજાય બાજુમાં વિવેચન રાખવાનું અને જીવનકળા વાંચવાની. જીવનકળા આખી વાંચ લીધી? જીવનકળા ફરી ફરીને વાંચવી પડે. અને કુપોદેવ મોટા મોટા મુમુક્ષુઓને, અભ્યાસીને, કુપોદેવની હયાતીમાં જે મળ્યા એને, દારસીભાઈ જેવાને, ભાવના બોધને મોક્ષવાળા વાંચવાનું કહેતા. પછી એક જગ્યાએ એમ પણ કહ્યું છે કે બધા આગમો વાંચી લે છે ને જૈનના, પછી મોક્ષવાળા વાંચશે તો વધારે સમજાશે. એટલે મોક્ષમાળા આટલી કિંમતી વસ્તુ છે. અને પછી આ વંચાઈ ગયું. માનો કે એકને એક વાત કરતા કંટાળો આવે, ખાલી મોક્ષમાળા વાંચ્યા કરે તો કાંઈ રોજ આનંદ ન આવે, થાક લાગે એકલા હોય તો. 20 દુહા, યમ નિયમ અને ક્ષમાપનાનો અર્થ જે બ્રહ્મચર્ય કર્યો છે, નિત્યક્રમ ભાવાર્થ સહિત જે છે એમાં બ્રહ્મચર્ય જે અર્થ કર્યો હોય છે. અને વચનામૃત વિવેચન જે છે ને, વચનામૃત વિવેચન બોધામૃત ભાગ 2 છે, એમાં 20 દુઆ 264મો પત્ર, એમાંય બ્રહ્મચર્ય અર્થ કરે છે. 4 જગ્યાએ છે એમાં. અંગત ડાયરીમાં અર્થ કરેલા છે, એનો દેહ છૂટ્યો પછી 13 ડાયરી મળી, એમાંય 20 દુઆનો અર્થ મળ્યા પાછા, એ એમાં છે પાછળ. પણ 264મો પત્ર 264, 20 દુઆ કાઢો ને તમે, બ્રહ્મચર્ય એક એક દુહાનો અર્થ કર્યા છે, એ વાંચવાના. યમ નિયમનો અર્થ કર્યો છે બ્રહ્મચર્ય, એ વાંચવાનો, બીજા કોઈ કર્યા હોય એ નહીં. બોધામૃત ભાગ 2, એનું નામ જ વચનામૃત વિવેચન છે, બોધામૃત ભાગ 2. અને ક્ષમાપનાનો અર્થ કર્યો છે. ક્ષમાપનાનો અર્થ મોક્ષમાળા વિવેચનમાંય છે. અને કેમ કે ક્ષમાપના પાઠ એ મોક્ષમાળાનો પાઠ છે 56મો. અને નિત્યક્રમનું પુસ્તક છે ને, એના બધા જે આપણે ગાઈએ છીએ રોજ માળા કરીએ એના અર્થ છે એમાં. એટલે ભાવાર્થ સહિત નિત્યક્રમ છે, એમાં ક્ષમાપનાનો અર્થ છે, બ્રહ્મચર્ય કર્યો હોય એ વાંચવાનો. અને પછી આગળ માનો કે તમે મારે સિદ્ધાંતે જાણવું જ થોડું, સંકિત, આત્મજ્ઞાની, કેવળ જ્ઞાન, મોક્ષ બધું, તો આત્મસિદ્ધિના અર્થ એ બ્રહ્મચર્ય કરેલા જ પાછા. આખું નાની એવી પુસ્તિકા છે, એક એક ગાથાનો અર્થ કુપોદમાં આમાં તો છે જ વચનામૃતમાં, એક એક ગાથાનું એક એક પાનું બ્રહ્મચર્ય કર્યું છે અર્થ. નાની એવી પુસ્તિકા છે, આત્મસિદ્ધિ વિવેચન પૂજ્ય બ્રહ્મચારી દ્વારા, અહીંયા મંદિરમાં મળતું હશે, સાવ નાની, એક એક ગાથાનો અર્થ. એમાં સંકિત, પહેલું સંકિત, બીજું સંકિત, ત્રીજું સંકિત, પછી કેવળ જ્ઞાન, બધું વ્યવસ્થિત સમજાયું છે. અને બધું એને પ્રભુશ્રીએ સમજાવ્યું હોય, અને બધું આગમને આધારે. એટલે કુપોદેવે જે અર્થ કર્યા હોય એ પોતે ઓરિજિનલ. આમાં જિંદગી ટૂંકી પડે આટલું વાંચો તો. ફરી ફરીને પાછું વાંચીએ ને ક્ષમાપનાનો અર્થ ફરી ફરીને થાય, પાછા ફરી વાર વાંચો બધું નવું જ નવું આપણને સમજાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.